નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું તલ પરમાર. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના પોચંબાથી વાડિયા રસ્તાની કામગીરી શરૂ કરતા પહેલા વીજી પોલ હટાવવામાં નહીં આવતા ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના પોચંબાથી વાડિયા રસ્તાની કામગીરી શરૂ કરાઈ છે, પરંતુ આ 2 કિલોમીટરના રસ્તા પર અમુક જગ્યાઓ પર વીજી પોલ આવેલા છે. રસ્તાની વચ્ચોવચ્ચ વીજી પોલ હોવા છતાં તેને હટાવવામાં આવ્યા નથી અને કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. નિયમ મુજબ પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓ રસ્તો બનાવતા પહેલા વીજ પોલ હટાવવા માટે એસ્ટિમેટ બનાવે છે. ત્યારબાદ એસ્ટિમેટની રકમ મધ્ય ગુજરાત વીજ કંપનીને ભરીને રસ્તાની કામગીરી કરવાની હોય છે. પરંતુ નસવાડી પંચાયત માર્ગ મકાન વિભાગની કચેરી દ્વારા વીજ પોલ હટાવ્યા વગર રસ્તાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ રસ્તાની કામગીરી કરતા હાલ તો અમુક વીજ પોલ નમી પણ ગયા છે, જ્યારે અધિકારીઓ વીજ પોલ હટાવવાની કામગીરી નહીં કરતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. એ કાળી માટી નથી ચાલતી કહેવાય. જે કાળી માટી નાખવાથી એ રસ્તો ફાટી જવામાં આવે છે અને જે સફેદ માટી નાખવામાં આવે છે એ સારી છે. અને જે કોન્ટ્રાક્ટરો જે કામ કરતા હશે એ આવીને અહીં તપાસ કરે અને જે રસ્તામાં વચ્ચે થાંભલો છે એ હટાવીને કામ ચાલુ કરે કહેવાય. અને રસ્તા વચ્ચે થાંભલો આવતો હોય તો એ કંઈ નકામું છે કહેવાય. એટલે અધિકારી જે હોય તે આવીને તપાસ કરીને કામ ચાલુ કરે એવી અમારી માંગ છે. આ રસ્તો વાડિયાથી પાંચમા સુધી જવાનો હતો અને અમને પૂછ્યા વગર આ બધું ખોદીને અને કાળી માટી આ મેન્ટલી રોડ બની ગયો. પછી અમે વાત કરેલી એ ભાઈને કે તમે બહારથી માટી આ સાઈડમાં પૂરવા માટે લઈ આવો, પણ અમારું માયના વગર રાતે આવીને આ ખાડા પાડીને અમારી કાળી જે આ જે માટી છે એ ખોદીને એ રોડની સાઈડમાં પૂરી દીધી. હવે આ માટી કાળીની જગ્યાએ વ્હાઈટ ગોળમટી એવી પૂરવી પડે એને બહારથી, પણ એ આ કાળી માટી ખોદીને આ સાઈડમાં પૂરી દીધી. અને ચોમાસાની અંદર અમારે વાવેતર કરવાનું હોય તો સાધન અમારે કેવી રીતે ઉતારવું? નીચું પડી ગયું આવે એટલે હવે સાધન તો ઉતરે જ નહીં. અમારે કાયદેસર આ માટી પૂરવું જ પડે. હવે એ અમારે આ બહારથી માટી લાવવી પડે કે પછી અંદરથી ગમે તે રીતે અમારે આનું વ્યવસ્થા કરવી પડે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.